બાળકો, આજનો સરસ મજાનો પ્રશ્ન છે કે વર્ષનો સૌથી ટૂંકો દિવસ કયો છે? આપણે વર્ષમાં 365 દિવસ ને લીપ વર્ષમાં 366 દિવસ હોય, તો આ સામાન્ય વર્ષની અંદર વર્ષનો સૌથી ટૂંકો દિવસ કયો છે? ચાલો, સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ બોલો તો ભાઈ. 21 જૂન. 21 જૂન નહીં આવે. 21 જૂન છે ને સૌથી લાંબો દિવસ છે. બોલો તો વિવેકભાઈ. 21 માર્ચ પણ નહીં આવે. જો 21 માર્ચ અને 23મી સપ્ટેમ્બર છે ને, એ દિવસ અને રાત સરખા હોય એ દિવસે. બોલો તો અજયભાઈ. 22મી ડિસેમ્બર. સરસ, 22મી ડિસેમ્બર. શું આવશે? 22મી ડિસેમ્બર. જો વૈજ્ઞાનિક ભાષામાં 22મી ડિસેમ્બરને વિન્ટર સોલ્સ્ટિસ કહેવાય છે. આ દિવસે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ, જેમાં ભારત આવેલું છે, તે સૂર્યની સૌથી વધુ દૂર નમેલો હોય છે. આ દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત ઉપર સીધા પડે છે અને ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો તાસા પડતા હોવાથી અહીં દિવસની લંબાઈ ઘટી જાય છે અને રાતની લંબાઈ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે રાત લાંબી થાય છે. 22 ડિસેમ્બરે આશરે 10 કલાક અને 19 મિનિટનો દિવસ હોય અને 13 કલાક અને 41 મિનિટ જેટલી રાત લાંબી હોય છે. જો સૌથી લાંબો દિવસ કહે ને તો 21મી જૂન. કઈ આવશે? અને દિવસ અને રાત સરખા કહે ને તો 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર. જ્યારે 22 ડિસેમ્બરે આપણે ત્યાં ભારતનો સૌથી ટૂંકો દિવસ હોય, ત્યારે ઓસ્ટ્રેલિયા જેવા દક્ષિણ ગોળાર્ધના દેશોમાં તે વર્ષનો સૌથી કેવો દિવસ હોય? લાંબો દિવસ હોય. ખૂબ સરસ અજયભાઈ.